નમસ્કાર. ધોરણ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. હવે આ ચેપ્ટરની અંદર આપણો એક લાસ્ટ પોઈન્ટ બાકી હતો થિયરીની અંદર, જે છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. આ પોઈન્ટ ભણી એટલે આપણું જે ચેપ્ટરની થિયરી છે એ પૂરી થઈ જાય છે. પછી સ્વાધ્યાયના અમુક દાખલા જે છે જે આપણને ડિફિકલ્ટ છે એ હું ગણી નાખીશ. બાકીનું તો જે લગભગ બધું જે સૂત્રોની બધે તમને મળી જતું હોય તો તમે સ્વાધ્યાયને કરી શકો છો, બરાબર છે? ઓકે, તો સૌપ્રથમ જોઈએ રાસાયણિક સંયોગીકરણના નિયમોમાં ટોટલ 6 બાબતો આપણે ભણવાની છે. એમાં પહેલું છે દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, ગેલિલિયસનો વાયુમય કદનો નિયમ, એવોગેડ્રો નિયમ અને ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત. સિમ્પલ છે એટલે બોર્ડની અંદર લખી દીધું છે, ખોટો ટાઈમ ના બગડે એટલા માટે. ચલો, સૌપ્રથમ છે દળ સંચયનો નિયમ. આપણે આ ચેપ્ટરમાં થોડી ચર્ચા કરેલી છે દળ સંચયના નિયમની અંદર. તો એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિક છે, એમણે આ નિયમ આપેલો છે. નિયમના શબ્દો છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. અર્થાત કે કોઈ પણ પદાર્થ તમે પ્રક્રિયક તરીકે લો છો તો એમાં એ જેટલા ગ્રામ હોય, એમાં જેટલું એનું દળ હોય એટલું જ દળ ક્યાં થશે? સામે નિપજની અંદર. એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે ભાઈ H2 O2 એ ભેગા થઈ અને શું બનાવે છે? H2O બનાવે છે. અહીંયા ઓક્સિજન એક છે એટલે આને હું 1/2 લખું છું. તો અહીંયા હાઇડ્રોજનના કેટલા ગ્રામ છે? 2 ગ્રામ. ઓક્સિજનના કેટલા ગ્રામ થશે? 16 ગ્રામ. આમ તો 16 દુ 32 થાય, પણ 32 ભાગ્યા 2 તો સામે H2O કેટલા ગ્રામ બને છે? 18 ગ્રામ. અર્થાત કે 16 ગ્રામ ને 2 ગ્રામ એટલે કે 18 ગ્રામ હતું તો સામે તમને મળ્યું કેટલું? 18 ગ્રામ. એટલે કીધું છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. ઓકે, ચલો તો પહેલો નિયમ એ છે. હવે બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. શબ્દ ઉપરથી ખબર પડી જાય એનું પ્રમાણ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. જે જોસેફ પ્રાઉસ નામના વૈજ્ઞાનિકે આપ્યો છે એના શબ્દો છે જે તે સંયોજનમાં તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. હવે જે તે સંયોજનમાં તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય છે એટલે એવું બોલવાનું છે. દાખલા તરીકે પાણી છે તો પાણીની અંદર તમે જોઈ શકો છો કે 2 તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન, એમનું પ્રમાણ નિશ્ચિત હોય છે. 2 હાઇડ્રોજન હોય છે, 1 ઓક્સિજન હોય છે. બીજી બાબત થોડી એ પણ ભણવાની છે આપણે કે ભાઈ આ સંયોજન છે એ તમે કોઈ પણ પદ્ધતિથી બનાવો, એમના માટે તમે કોઈ પણ પદ્ધતિથી બનાવો, તેમ છતાં એની અંદર જે તત્વોનું ટકાવાર પ્રમાણ છે એ પણ કેવું હશે? સમાન હશે. બુકની અંદર એક ઉદાહરણ તમને આપ્યું છે કે ભાઈ CuCO3 બરાબર સમજીશું. જ્યારે બોલાશે કોપર કાર્બોનેટ, હવે કોપર કાર્બોનેટ છે એના 2 નમૂના લીધેલા છે. એક નમૂનો તમને કુદરતમાંથી મળેલો છે. ધારી લો કે તમે કોઈ ખોદકામ કરો છો એની અંદરથી તમને CuCO3 મળે છે, કોપર કાર્બોનેટ. એટલે એને હું લખું છું અહીંયા કુદરતી રીતે મળે છે. જ્યારે બીજું કોપર કાર્બોનેટ એ તમે પ્રયોગશાળામાં બનાવો છો. પ્રયોગશાળા એટલે કે પ્રયોગશાળાની અંદર અમુક રાસાયણિક પ્રક્રિયાઓ કરો છો તો તમને શું મળે છે? કોપર કાર્બોનેટ. હવે આ જે કુદરતી રીતે મળેલા કોપર કાર્બોનેટમાં કોપર, કાર્બન અને ઓક્સિજનનું જો ટકાવાર પ્રમાણ કાઢવામાં આવે તેમજ જે પ્રયોગશાળામાં તમે કોપર કાર્બોનેટ બનાવ્યું છે એનું પણ જો ટકાવાર પ્રમાણ કાઢવામાં આવે તો એ બંને સમાન મળે છે. એટલે નિયમ છે કે જે તે સંયોજનમાં તત્વોનું પ્રમાણ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. હવે આ વસ્તુ આપણને આવી ગયું છે. ક્યાં આવી છે? તો બંધારણીય ટકાવારી. એટલા માટે મેં પહેલો એક પોઈન્ટ ચલાવ્યો છે ને હવે નિયમો ચલાવું છું, બરાબર? ચલો, કોપર કાર્બોનેટનું તમારે દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો સૌપ્રથમ આપણે જોઈએ બુકની અંદર કોષ્ટકમાં તમને એનું ટકાવાર પ્રમાણ આપ્યું છે, પરંતુ એમાં થોડી ભૂલ છે, આડાવડું થઈ ગયું છે એમને. ચલો, કોપરના ટકા કેટલા થશે ભાઈ? બોલો. કોપરના ટકા બરાબર સૂત્ર શોધો, યાદ કરો. તત્વનું દળ ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનું આણ્વીય દળ. તો તત્વનું દળ એટલે કોપર છે તો 63.5 હોય ગુણ્યા 100 ભાગ્યા CuCO3 નું આણ્વીય દળ એ ગણશો એટલે 123.5 આવશે. જો આના ટકાવારી કાઢવામાં આવે તો એ તમને મળશે 51.41. 51.41%.
અર્થાન કે કુદરતી રીતે કોપરના ટકા કેટલા હોય 51.41 તો તમે જે પ્રયોગશાળામાં મેળવો છો CuCO3 એના જો ટકા શોધવામાં આવે તો પણ કેટલા મળે 51.41 બે નંબરમાં આપણે કાર્બનના ટકા શોધી નાખીએ બોલો કાર્બન કેટલા છે 1 તો 12 ગુણ્યા 100 ભાગ્યા 123.5 123.5 ક્યાંથી આયા ભાઈ તો એનું આણ્વીય દળ એટલે કોપર વત્તા કાર્બન વત્તા 3 વખત ઓક્સિજન આનું પરમાણુય દળ છે 63.5 કાર્બનનું 12 ઓક્સિજનનું 16 કરી 48 સરવાળો કરવામાં આવે છે 123.5 તો કાર્બનના ટકા બરાબર કાર્બન કેટલા છે 1 ગુણ્યા 100 કાર્બનનું પરમાણુય દળ 12 ગુણ્યા 100 ભાગ્યા 123.5 એનો જો આપણે સાદુરૂપ આપીએ તો આપણને મળશે 9.71%. બુકની અંદર કાર્બનની જગ્યાએ ઓક્સિજન લખાયું છે ઓક્સિજનની જગ્યાએ કાર્બન લખાયું છે એ સુધારી નાખવાનું અને ઓક્સિજનના ટકા બરાબર ઓક્સિજન કેટલા છે 3 હું ડાયરેક્ટ લખી નાખું છું 16 તરી 48 ચલો લખીએ ગુણ્યા 100 ભાગ્યા 123.5 આનો જો સાદુરૂપ આપણે આપીએ તો આપણને મળશે 38.86%. ઓકે તો હવે તમને ખબર પડી ગઈ કે નિશ્ચિત પ્રમાણનો નિયમ શું કહેવા માંગે છે. પહેલું તો કોઈ પણ સંયોજન હોય તો એની અંદર તત્વોનું પ્રમાણ સમાન હોય. પાણી છે 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન 2:1 છે અને એની અંદર જો દર ટકાવારી શોધવામાં આવે કોઈ પણ પદ્ધતિથી તમે સંયોજનને બનાવો તેમ છતાં એની અંદર દરેક તત્વના દર ટકાવાર પ્રમાણ કેવું હોય છે સમાન હોય છે. ઓકે 3 નંબરનો નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ. તો એના શબ્દો સમજીશું પહેલા કે જ્યારે બે તત્વો સંયોજાઈ એકથી વધુ સંયોજનો બનાવે છે તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના દળનું પ્રમાણ પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. ચલો આપણે પહેલું સમીકરણ લખીએ. જ્યારે બે તત્વો સંયોજાઈ ધારી લો કે હું બે તત્વો તરીકે હાઇડ્રોજન વત્તા ઓક્સિજન લઉં છું. જ્યારે બે તત્વો સંયોજાઈ શું બનાવે છે એકથી વધુ સંયોજનો બનાવે છે મીન્સ કે એમની નિપજ એકથી કેવી હોવી જોઈએ વધારે. તો આપણે લખીએ છીએ એક H2O બને છે અને બીજું સમીકરણ લખું છું H2 O2 it gives H2O2. હવે સમજો બરાબર જ્યારે બે તત્વો સંયોજાય બે તત્વો એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજન શું બનાવે છે પાણી બનાવે છે અને હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજન શું બનાવે છે H2O2 સંયોજનો બનાવે છે તો એક તત્વના નિશ્ચિત દળ સાથે હવે આપણે આનું દળ લખી દઈએ અને સમીકરણને સંતુલિત કરી દઈએ. બોલો અહીંયા કેટલા લખીશું 1/2. બોલો હાઇડ્રોજન કેટલા ગ્રામ 2 ગ્રામ ઓક્સિજન કેટલા ગ્રામ 16 ગ્રામ 2 અને 16 કેટલા ગ્રામ મળશે મને 18 ગ્રામ. અહીંયા બોલો 2 ગ્રામ અહીંયા 16 દુ 32 ગ્રામ તો 32 ને 2 34 થવા જોઈએ ગણી નાખો 16 દુ 32 2 34. હવે સમજો તો એક તત્વના નિશ્ચિત દળ સાથે આની અંદર એક તત્વ એવું છે કે જેનો દળ ફિક્સ છે તો અહીંયા હાઇડ્રોજન 2 ગ્રામ છે અહીંયા હાઇડ્રોજન કેટલા ગ્રામ છે 2 ગ્રામ છે. દળ સાથે સંયોજાતા બીજા તત્વના દળનું પ્રમાણ બીજું તત્વ અહીંયા કોણ છે ઓક્સિજન અહીંયા પણ કોણ છે ઓક્સિજન તો બીજા તત્વના દળનું પ્રમાણ પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. અહીંયા તમે જોઈ લો અહીંયા 16 છે અહીંયા કેટલા છે 32 તો પ્રમાણ શું થયું 16:32 આને આવું લખાય 1:2 એટલે એવું કહેવા માંગે છે દળનું પ્રમાણ પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. જોઈ શકો છો 1:2 ક્લિયર. જો અહીંયા સિમ્પલ ઉદાહરણ લેવાનું એટલે તમને તરત ખબર પડી જશે. હાઇડ્રોજન ઓક્સિજન બે તત્વો એટલે કે જ્યારે બે તત્વો સંયોજાઈ એકથી કેવા સંયોજનો બનાવે છે વધુ. પહેલા કેસમાં શું બને છે પાણી બને છે બીજા કેસમાં શું બને છે હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે H2O2 સંયોજન બનાવે છે તો એક તત્વના નિશ્ચિત દળ સાથે એની અંદર હાઇડ્રોજનનું દળ તમે જોઈ શકો છો બંને કેસની અંદર કેટલા ગ્રામ છે 2 ગ્રામ છે. દળ સાથે સંયોજાતા બીજા તત્વના દળનું પ્રમાણ એટલે કે ઓક્સિજનનું પ્રમાણ એ કઈ ગુણોત્તરમાં હોય છે. તો અહીંયા 16 ગ્રામ વપરાય છે અહીંયા કેટલા ગ્રામ વપરાય છે 32 ગ્રામ. જો એનો આપણે ગુણોત્તર લઈએ તો કેટલું મળે 1 છે. ઓકે 4 નંબરમાં છે ગેલ્યુસેક વાયુમય કદનો નિયમ. તો એ ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિક છે શબ્દો જોઈશું. તો રાસાયણિક પ્રક્રિયામાં
વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદ સાંદ્ર ગુણોત્તર દર્શાવે છે. હવે એ પરિસ્થિતિને તમારે થોડું અનુકૂળ થવું પડશે. કઈ પરિસ્થિતિ કીધી છે? સમાન તાપમાને અને સમાન દબાણે. ધારી લો કે હાઇડ્રોજન અને ઓક્સિજન એ સમાન તાપમાને અને સમાન દબાણે રાસાયણિક પ્રક્રિયા કરી અને શું બનાવે છે? H2O ગેસ. આપણે પહેલું સમીકરણને સંતુલિત કરીશું. બે વખત હાઇડ્રોજન લખ્યા છે, એક વખત ઓક્સિજન લખ્યો છે, તો અહીંયા તમે જોઈ શકો છો બે મોલ શું મળે છે? તમને પાણી મળે છે. હાઇડ્રોજન હવે સંતુલિત સમીકરણ બરાબર છે. તો અહીંયા આવું બોલી શકો કે જ્યારે બે કદ હાઇડ્રોજન એ એક કદ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સામે તમને બે કદ શું મળે છે? પાણી મળે છે. હવે એમનો તમે ગુણોત્તર લેશો તો કેટલો થશે? 2:1:2. એટલે કીધું છે તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે 2:1:2. ઓકે. 5 નંબરમાં છે એવોગેડ્રો નિયમ. હવે શબ્દો જોઈએ. સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદમાં અણુઓની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. અહીંયા પણ પરિસ્થિતિ શું લાગુ પાડવાની છે? સમાન તાપમાને અને દબાણે. ધારી લો કે T1 તાપમાન છે ને P1 દબાણ છે. સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદમાં દરેક વાયુનું કદ V1 V1 અને V1 છે. સમાન સંખ્યામાં હોય છે. અણુઓની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. તો તાપમાન અને દબાણ સમાન હોય અને જો બધાના કદ સમાન હોય તો એની અંદર રહેલા જે અણુઓ છે એની સંખ્યા પણ કેવી હોય? સમાન હોય. જો કે એવોગેડ્રોનો નિયમનો આપણે આગળ ઉપયોગ કરવો જ પડશે. બીજી બાબત થોડી જૂની એવી છે કે પહેલાના સમયમાં ભાઈ એવું માન્યતા હતી કે એક જ પ્રકારના પરમાણુ ભેગા થઈને અણુ નથી બનાવી શકતા, પરંતુ આ નિયમ આપ્યા પછી એવું નક્કી થયું કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ ભેગા થઈને H2 અણુ બનાવી શકશે. એ બુકની અંદર ડિટેલ લખેલું છે, વાંચી લેજો. આપણા માટે નિયમ મહત્વનો છે. ચલો, ત્યારબાદ છે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. ડાલ્ટન નામના વૈજ્ઞાનિક છે. તો આ તો 9મા ધોરણમાં બેઠે બેઠો તમે ભણી આવ્યા છો ભાઈ. જોઈએ, દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. હાલના સમયમાં ખોટો છે. દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. મીન્સ કે દ્રવ્ય જે છે, દ્રવ્ય વિશે તમે જાણો છો, જે દળ ધરાવે છે, કદ ધરાવે છે, એને શું કહીશું? દ્રવ્ય. તો એ નાના જે પરમાણુનું બનેલું છે એ પરમાણુ અવિભાજ્ય છે. અવિભાજ્ય મીન્સ કે એનો હવે વધુ ભાગ થઈ શકતા નથી. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમે નાનામાં નાનો કણ જે કલ્પો છો પરમાણુ તરીકે, તો એ પરમાણુ છે પછી એના નાના ટુકડા કરી શકાતા નથી. એટલે કીધું છે કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. એક જ તત્વના બધા જ પરમાણુના દળ અને ગુણધર્મોની બાબતમાં સમાન હોય છે. એ એવું કહેવા માંગે છે એક જ તત્વના, ધારી લો કે હું હાઇડ્રોજન તત્વ લઈ, હાઇડ્રોજન તત્વના પરમાણુ છે બધા, એક જ તત્વના બધા જ પરમાણુઓના દળ, તો આનું દળ કેટલું છે? 1.008 અથવા એક્ઝેક્ટ 1. તો આનું પણ કેટલું હશે? 1.008 અથવા 1. ઓકે. દળ અને ગુણધર્મોની બાબતમાં સમાન હોય છે. અને આ હાઇડ્રોજન જે ગુણધર્મ ધરાવે છે બાકીના બધા જ હાઇડ્રોજન ગુણધર્મ ધરાવતા હશે, પરંતુ તે બીજા તત્વના દળ અને ગુણધર્મોથી કેવા હોય છે? જુદા હોય છે. ધારો કે હાઇડ્રોજનની જગ્યાએ હું નાઇટ્રોજન પરમાણુ લઉં તો તમે સમજી શકશો કે હાઇડ્રોજન પરમાણુનું દળ અને નાઇટ્રોજન પરમાણુનું દળ કેવા હશે? અલગ અલગ હશે. હાઇડ્રોજન પરમાણુના ગુણધર્મ અને નાઇટ્રોજન પરમાણુના ગુણધર્મ પણ કેવા હશે? અલગ અલગ. એટલે એમણે કીધું છે પરંતુ તે બીજા તત્વના દળ અને ગુણધર્મોથી કેવા હોય છે? જુદા હોય છે. જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે શું બનાવે છે? સંયોજન બનાવે છે. દાખલા તરીકે સંયોજન એ આપણા માટે સાદામાં સાદું ઉદાહરણ છે H2O. H2O કઈ રીતે બને છે? તો એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન બે તત્વો રહેલા છે. હાઇડ્રોજન અને ઓક્સિજન બંને જુદા જુદા તત્વના પરમાણુ છે. જો જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુ એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન પણ કેવા? કોઈ નિશ્ચિત પ્રમાણમાં, ફિક્સ પ્રમાણમાં, નિશ્ચિત સંખ્યામાં, તો અહીંયા જોઈ શકો છો કે પાણીની અંદર હંમેશા બે હાઇડ્રોજન હોય, એક શું હોય? ઓક્સિજન હોય. નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે શું બનાવે છે? સંયોજન બને છે. લાસ્ટ, રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેર ગોઠવણી થાય છે, પરમાણુ નાશ કે સર્જન પામતા નથી. H2O કઈ રીતે બન્યા છે? H2 O2.
હાઇડ્રોજન ઓક્સિજન એમની ફેર ગોઠવણી થઈ અને શું બન્યું પાણી પરંતુ અહીંયા જેટલા હાઇડ્રોજન હતા એટલા શું છે ઓક્સિજન મીન્સ કે સર્જન કે વિનાશ શક્ય નથી અને ત્યારબાદ છે કે આ સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમોને સમજાવે છે મીન્સ કે પરમાણુ ભાઈ ડાલ્ટનનો જે સિદ્ધાંત છે એ આ બધા નિયમોને સમજાવી શકે છે ઓકે